નમસ્કાર નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપની આ મનપસંદ યુટ્યુબ ચેનલમાં દરેક વિદ્યાર્થીનું સ્વાગત છે। સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની નંબર 1 ચેનલમાં આપ દરેક વિદ્યાર્થીનું મોસ્ટ આઈએમપી સેશનમાં સ્વાગત છે। તો વિદ્યાર્થી મિત્રો, એક્ઝામ આવે છે ત્યારે આ ટાઈપનું તમને થતું હોય છે કે મારે નોટ્સ ક્યાંથી વાંચવી અથવા તો આઈએમપી ક્વેશ્ચન ક્યાંથી વાંચવા। પણ ડોન્ટ વરી સ્ટુડન્ટ્સ, બીકોમ માટે આપણે આવ્યા છીએ ટોપર્સ પ્રીમિયમ પીડીએફ નોટ્સ, એટલે કે આ એવા તમને આપશું પીડીએફ કે જેમાંથી આઈએમપી સોર્સો પરનું લિસ્ટ જ્યારે આપણી પાસે આવે છે ત્યારે દરેક વિદ્યાર્થીઓને સારા એવા આઈએમપી ક્વેશ્ચન મળી જશે, તો તમે ટેન્શન ન લેતા। તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે આઈએમપી સેશનની વાત કરશું, પરંતુ તે પહેલાં એક આ નોટ્સ વાંચજો। લેટ્સ જોઈન ધ હેન્ડ, મેક ધ સોસાયટી બી એજ્યુકેટેડ। आओ हाथ से हाथ मिलाइए, समाज को शिक्षित बनाए। तो विद्यार्थी मित्रों, તમે ભૂલ ન કરતા 5 વ્યક્તિને તમારે જરૂરથી આ વિડીયો છે એ શેર કરી દેવાનો છે। હવે આપણે બીકોમ સેમિસ્ટર 1 ની વાત કરશું કે વિદ્યાર્થીઓની જાજી કોમેન્ટ અથવા તો મેસેજને કારણે આપણે હવે આ વિડીયો છે બનાવેલો છે કે બિઝનેસ એડમિનિસ્ટ્રેશનના સર અમને આઈએમપી ક્વેશ્ચન ક્યારે મળશે। તો વિદ્યાર્થી મિત્રો, ખાસ કરીને હજી એકવાર કહું છું કે જો તમારે એસએસસીની એપ્લિકેશન ડાઉનલોડ કરવાની બાકી હોય તો કરી લેજો। આ તમને બીકોમ સેમ 2 માં પણ યુઝફુલ થવાના છે, એટલા માટે પ્રેક્ટિકલ લેક્ચર આપણે બધા અટેન્ડ કરશું અને સાથે ત્યાં તમારો સિલેબસ પણ તમને મળી જશે કે કઈ રીતે આપણે કમ્પ્લીટ કરવો। તો મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન લિસ્ટ આપણી પાસે અત્યારે આવી ગયું છે 2026 માટે। તો આ પ્લેટફોર્મ છે એ સંપૂર્ણ રીતે સ્ટુડન્ટ સેન્ટ્રિક અને એક્ઝામ ઓરિએન્ટેડ અને રિઝલ્ટ ડ્રાઇવન કન્ટેન્ટ ડિલિવરી માટે ડિઝાઇન કરવામાં આવ્યું છે, જ્યાં સિલેબસ અલાઇન્મેન્ટ સાથે મેક્સિમમ આઉટપુટ ફોકસ રાખવામાં આવે છે। અને જો તમે ચેનલ પર નવા આવેલા છો, તમને નથી ખબર આ ચેનલ છે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી નંબર 1 ચેનલ છે, તો સબસ્ક્રાઈબ કરી લ્યો અને વિડીયોને લાઇક જરૂર કરજો અને આ વેલ્યુ એડેડ એકેડેમિક રિસોર્સને મેક્સિમમ શેર કરીને વિદ્યાર્થીઓ સુધી પહોંચાડવામાં સહયોગ આપજો। ચાલો, તો વિદ્યાર્થી મિત્રો, આપણે તમારા માટે જે સેશન છે એ લાવ્યા છીએ કે તમારે જે કોમેન્ટને ધ્યાનમાં રાખીને અને એસએમએસને ધ્યાનમાં રાખીને જે તમારું આપણો જે સબ્જેક્ટ છે મેં તમને ઓલરેડી પહેલાં જ કહી દીધું છે કે બિઝનેસ એડમિનિસ્ટ્રેશન આપણો જે સબ્જેક્ટ છે એની અંદર યુનિટ વાઇઝ આપણે ક્વેશ્ચન તમને આપીશ કે બધા ક્વેશ્ચન છે હું સ્ટાર કરું છું એ તમારા માટે ઇમ્પોર્ટન્ટ રહેશે। તો યુનિટ 1માં ઇન્ટ્રોડક્શન ઓફ ટુ બિઝનેસ એડમિનિસ્ટ્રેશન વિષય પ્રવેશ। ક્વેશ્ચન નંબર 1, વોટ ઇઝ અ બિઝનેસ? એક્સપ્લેન ધ ઓબ્જેક્ટિવ ઓફ બિઝનેસ, કે ધંધો એટલે શું, ધંધાના હેતુ સમજાવો। ત્યાર પછી ક્વેશ્ચન નંબર 2, એક્સપ્લેન ધ કન્સેપ્ટ ઓફ બિઝનેસ એન્ડ એક્સપ્લેન ધ કેરેક્ટરિસ્ટિક્સ। તો વિદ્યાર્થી મિત્રો, હવે ઘણા લોકો અંગ્રેજી મીડિયમમાં હશે એને અહીંયા તમને ઘણા બધા ક્વેશ્ચન થશે કે સર અમારે કઈ રીતે યાદ રાખવું, અને ઘણા લોકો કેરેક્ટરિસ્ટિક્સ રીડ કરીને જશે, પરંતુ જો કાલે તમારે પેપરમાં એવું લખે નેચર્સ કે ફીચર્સ, તો આ બંનેના એક જ મિનિંગ છે। આ 3 વર્ડ એટલે લક્ષણ થશે, ખાસ યાદ રાખજો કે ધંધાનો ખ્યાલ સ્પષ્ટ કરી અને તેના લક્ષણો સમજાવો। તો ક્વેશ્ચન નંબર 1, ક્વેશ્ચન નંબર 2 તમારા માટે ઇમ્પોર્ટન્ટ છે। અને હજી એકવાર કહું છું, આ ટાઈપના ડિટેલ્સમાં ક્વેશ્ચન તમને ખબર હોવી જોઈએ કે કઈ રીતે યુનિવર્સિટીમાં પૂછશે, અને તમારે આ બધું લખી લેવાનું છે કે નેચર્સ, ફીચર્સ અને કેરેક્ટરિસ્ટિક્સ એટલે લક્ષણ થશે। ચલો, ત્યાર પછી ક્વેશ્ચન નંબર 3, ગીવ ધ મિનિંગ ઓફ સોશિયલ રિસ્પોન્સિબિલિટી એન્ડ એક્સપ્લેન ધ ઇમ્પોર્ટન્સ। હવે વિદ્યાર્થી મિત્રો, અહીંયા તમને લખેલું છે કે સામાજિક જવાબદારીનો અર્થ આપી તેનું મહત્વ સ્પષ્ટ કરો। તો ગુજરાતીમાં મહત્વનું બીજું નામ કોને ખબર છે? તો કે ફાયદા અને લાભ। ચલો, આ બધું તમને ખબર હોવી જોઈએ। તો ઇમ્પોર્ટન્સ એટલે બેનિફિટ કહેવાશે, ખાસ યાદ રાખજો, ઇમ્પોર્ટન્ટને બેનિફિટ કહેવાશે અને એડવાન્ટેજ કહેવાશે। તો આ વર્ડ તમે લખી લેજો વિદ્યાર્થી મિત્રો, હું જે બોલું છું એ કે તમને ખૂબ યુઝફુલ થશે। આવું તમને ક્યાંય ખબર નહીં પડે, આવી ટેક્સ્ટ બુકમાં પણ અમુકમાં ખબર નહીં પડે, એટલા માટે તો હજી એકવાર કહું છું, ઇમ્પોર્ટન્સ એટલે બેનિફિટ્સ, એડવાન્ટેજ આ એના શું છે નિયરેસ્ટ મિનિંગ એટલે કે સમાનાર્થી શબ્દ કહેવાશે। ચલો, આનું પણ મેં તમને લખી દીધું છે। તો જો આ ટાઈપના તમને ફેરવીન ક્વેશ્ચન પૂછશે, એટલા માટે મારી રિક્વેસ્ટ છે કે આ બધું તમને નોલેજ હોવું જોઈએ, અને તમે ફર્સ્ટ ટાઈમ આપણી પાસે સ્ટડી માટે આવેલા છો એટલે હું તમને કન્ટેન્ટથી બધું સમજાવી દઈશ। ત્યાર પછી આપણે વાત કરી સ્ટુડન્ટ્સ તમારા માટે કે એક્સપ્લેન ધ ઇન્ટરફેસ બિટવીન ધ બિઝનેસ એન્ડ એન્વાયરમેન્ટ, ધંધો અને પર્યાવરણ વચ્ચેના પારસ્પરિક સંબંધ સમજાવો। તો આ ક્વેશ્ચન તમારા માટે ઇમ્પોર્ટન્ટ છે। ત્યાર પછી ક્વેશ્ચન નંબર 5, એક્સપ્લેન ધ મિનિંગ ઓફ બિઝનેસ સિસ્ટમ એન્ડ ડિસ્કસ ઇટ્સ ઓબ્જેક્ટિવ એન્ડ ટાઈપ્સ, ધંધાકીય પદ્ધતિનો અર્થ જણાવી તેના ઉદ્દેશ અને પ્રકારની ચર્ચા કરો। તો આ પણ ક્વેશ્ચન તમારા માટે ઇમ્પોર્ટન્ટ રહેશે।
ચાલો ત્યાર પછી આપણે આગળ વાત કરીએ સ્ટુડન્ટ્સ કે તમને મેં તારે 3 થી 4 ક્વેશ્ચન આઈએમપી આપેલા છે, ખાસ રીડ કરજો. બાકીના પણ ક્વેશ્ચન જરૂરપણે વાંચવા અથવા અને હા હું જે સ્ટાર કરું છું એ પહેલાં વાંચી લેજો. બાકી સમય મળે તો એક્સ્ટ્રા પણ ક્વેશ્ચન ખાસ જોઈ લેવા. ત્યાર પછી યુનિટ 2ની વાત કરી બિઝનેસ એન્ટરપ્રાઇઝ એટલે કે વ્યાપારી સાહસોમાં. ક્વેશ્ચન નંબર 1 ડિફાઇન ધ સોલ પ્રોપર્ટીઝ એન્ડ એક્સપ્લેન ધ એડવાન્ટેજ એન્ડ ડિસએડવાન્ટેજ. ચલો તો વિદ્યાર્થી મિત્રો હમણાં જ મેં તમને કીધું હતું કે આનું બીજું નામ હવે તમને ખબર હોય છે કે એડવાન્ટેજ એટલે શું થશે તો કે ફાયદા અને મર્યાદા. તો જો ફાયદા એટલે એડવાન્ટેજ થશે તો ફાયદાનું બીજું નામ મેં હમણાં કીધું હતું કે મહત્ત્વ થશે, લાભ થશે. આ બધું તમને ખબર પડવી જોઈએ એટલે જેથી કરીને તમને કોઈને કંઈ પ્રશ્ન નહીં થાય. તો હવે અંગ્રેજીમાં એવું નોલેજ તો હોવું જ જોઈએ ને ભાઈ. અંગ્રેજીમાં પણ ફેરવીને પૂછી શકે છે સ્ટુડન્ટ્સ, તમારા માટે છે એમાં પણ ફેરવીને પૂછશે. તો એડવાન્ટેજ છે એનું બીજું નામ તમને ખાસ ખબર હોવી જોઈએ, ઇમ્પોર્ટન્સ કહેવાશે. ખાસ યાદ રાખજો એડવાન્ટેજનું બીજું નામ શું છે એ ઇમ્પોર્ટન્સ અને બેનિફિટ પણ કહેવાશે. ખાસ યાદ રાખી લેજો. અને આના તમને સમાનાર્થી શબ્દ પણ ખબર હોવી જોઈએ. સમાનાર્થી એટલે કેવા? એડવાન્ટેજ તો ડિસએડવાન્ટેજ. ચલો મર્યાદા ને ખામી પણ કહેવાશે અને ગેરલાભ પણ કહેવાશે. આ બધા ગુજરાતી નામ પણ તમને જો ફેરવીને આવી રીતે પૂછશે તો જેથી કરીને તમને નોલેજ હોવું જોઈએ કે એકાંકી વેપારી પેઢીનો અર્થ આપી તેના ફાયદા અને મર્યાદાની ચર્ચા કરો. ક્વેશ્ચન નંબર 2 એક્સપ્લેન ધ મિનિંગ ઓફ પાર્ટનરશિપ ફોર્મ એન્ડ એક્સપ્લેન ઇન ડિટેલ્સ ધ એડવાન્ટેજ ઓફ પાર્ટનરશિપ ફોર્મ. એટલે અહીંયા ભાગીદારી પેઢીનો અર્થ સ્પષ્ટ કરો અને તમારે એના ફાયદા છે તો ફાયદાને મેં હમણાં કીધું હતું ઇમ્પોર્ટન્સ તમને કાલના પેપરમાં આવું લખી નાખીએ કે એક્સપ્લેન ધ મિનિંગ ઓફ પાર્ટનરશિપ ફોર્મ એન્ડ એક્સપ્લેન ધ ડિટેલ્સ ઓફ ધ ઇમ્પોર્ટન્સ ઓફ પાર્ટનરશિપ ફોર્મ. તો અહીંયા ઇમ્પોર્ટન્સ કરી નાખશે. આવતીકાલના પેપરમાં આવું કરી શકે છે અને અહીંયા મહત્ત્વ લખી નાખશે. આવું બધું કરી શકે છે. મહત્ત્વ લખે, લાભ લખે, આ બધા એક જ છે. અને ઇમ્પોર્ટન્સ એટલે બેનિફિટ થશે અને એડવાન્ટેજ થશે. આ ત્રણ નામ હું તમને કહી દઉં છું, તમે ખાસ લખી લેજો એટલે નોલેજ તમને ખબર હોવી જોઈએ કે ભાગીદાર પેઢીનો અર્થ સ્પષ્ટ કરી અને તેના ફાયદાઓ વિસ્તારથી સમજાવો. તો આ ક્વેશ્ચન તમારા માટે સ્ટુડન્ટ્સ ઇમ્પોર્ટન્ટ રહેશે. ત્યાર પછી આપણે આગળ વાત કરીશું સ્ટુડન્ટ્સ ડિફાઇન ધ મિનિંગ ઓફ ધ અટેચમેન્ટ એન્ડ એક્સપ્લેન ઇન ધ પર્પસ. જોડાણનો અર્થ સ્પષ્ટ કરી તેના હેતુઓ જણાવો. તો આ પણ ક્વેશ્ચન તમારા માટે ઇમ્પોર્ટન્ટ રહેશે. ત્યાર પછી આપણે આગળ વાત કરી વિદ્યાર્થી મિત્રો ક્વેશ્ચન નંબર 4 વોટ ઇઝ અ કંપની. કંપની એટલે શું છે? કંપનીના લક્ષણોની ચર્ચા કરો. તો જો વિદ્યાર્થી મિત્રો લક્ષણ આવ્યું છે, લક્ષણ કે લાક્ષણિકતા કે અને કેરેક્ટરિસ્ટિક કે ફીચર્સ કે નેચર્સ કે આ અંગ્રેજી વર્ડ મેં તમને શરૂઆતમાં જ હમણાં સમજાવેલા છે. તો આ ક્વેશ્ચન તમારા માટે ઇમ્પોર્ટન્ટ રહેશે. સંપાદનના પ્રકાર અને કારણો સમજાવો. એક્સપ્લેન ધ ટાઈપ્સ ઓફ રીઝન ફોર ધ એડિટિંગ. ચાલો અહીંયા તમારા આ ક્વેશ્ચન છે એ પૂરા થાય છે. ત્યાર પછી આપણે યુનિટ 3ની વાત કરશું બિઝનેસ એન્વાયરમેન્ટ, વ્યાપાર વાતાવરણ. તો વિદ્યાર્થી મિત્રો આ એક એવી યુટ્યુબ ચેનલ છે કે જ્યાં તમે નવા આવેલા તો સબસ્ક્રાઇબ કરી દેજો જેથી કરીને આવનાર તમામ વિડીયોની તમારી કોમેન્ટ હશે વિદ્યાર્થી મિત્રો. જેટલી મેક્સિમમ કોમેન્ટ હશે તે વિષયના વિડીયો બનાવશું, પરંતુ તમારે કોમેન્ટમાં જણાવવું પડશે. એક દિવસ અગાઉ તમે કોમેન્ટ કરશો તો તમને બધું લોટ ઓફ આઈએમપી છે એ અમારી પાસે રિસર્ચ કરીને અમે તમને આપશું કે કયા કયા ક્વેશ્ચન તમને ઇમ્પોર્ટન્ટ પૂછાઈ શકે છે. પરંતુ તમારી જે કોમેન્ટ હશે એને ધ્યાનમાં રાખશું, ત્યાર પછી વિષયને આપણે વધારે મહત્ત્વ આપશું. ક્વેશ્ચન 1 હવે વોટ ઇઝ ધ બિઝનેસ એન્વાયરમેન્ટ. ધંધાકીય પર્યાવરણ એટલે શું? એક્સપ્લેન ઇન ધ ઇમ્પોર્ટન્સ ઓફ ધ બ્રીફ. તેનું મહત્વ ટૂંકમાં સમજાવો. ચલો અહીંયા મેં સમાનાર્થી શબ્દ લઈ લીધો છે. ઇમ્પોર્ટન્સ એટલે એડવાન્ટેજ થશે, બેનિફિટ થશે. ખાસ યાદ રાખજો મહત્વ એટલે ફાયદા અને લાભ. ચલો હવે તમને બધાને યાદ રહી ગયું જ હશે. ક્વેશ્ચન 2 ગીવ ધ મિનિંગ ઓફ ધ બિઝનેસ એન્વાયરમેન્ટ એન્ડ ડિસ્કસ ઇઝ ધ કેરેક્ટરિસ્ટિક. કે ધંધાકીય પર્યાવરણનો અર્થ આપી તેના લક્ષણોની ચર્ચા કરો. ચલો સ્ટુડન્ટ્સ આ ક્વેશ્ચન તમારા માટે ઇમ્પોર્ટન્ટ રહેશે. ક્વેશ્ચન નંબર 3 એક્સપ્લેન ઇન્ટરનલ એન્ડ એક્સટર્નલ એન્વાયરમેન્ટ ફેક્ટર ઓફ બિઝનેસ એન્વાયરમેન્ટ. ધંધાકીય પર્યાવરણના આંતરિક અને બાહ્ય પરિબળોની સમજૂતી આપો. તો આ પણ ક્વેશ્ચન તમારા માટે ઇમ્પોર્ટન્ટ રહેશે. ક્વેશ્ચન નંબર 4 એક્સપ્લેન ધ બ્રીફ એટલે કે ધ ડિમેન્શન ઓફ બિઝનેસ એન્વાયરમેન્ટ. ધંધાકીય પર્યાવરણના પરિમાણની ટૂંકમાં સમજાવો. ક્વેશ્ચન નંબર 5 રાઇટ અ શોર્ટ નોટ. જો શોર્ટ નોટમાં પણ પૂછાઈ શકે છે કે પ્રોસેસ ઓફ એન્વાયરમેન્ટ સ્કેમિંગ એટલે કે પર્યાવરણની જે સ્કેમિંગની પ્રક્રિયા છે એના ઉપર ટૂંક નોંધ લખો. તો અહીંયા પણ તમને 3-4 ક્વેશ્ચન છે એ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ હું ટીક કરતો જાઉં છું. જે ટીક કરેલા ક્વેશ્ચન છે વિદ્યાર્થી મિત્રો એ વધારે કરવા. ત્યાર પછી જો તમારી પાસે સમય વધે છે તો એક્સ્ટ્રા ક્વેશ્ચન પણ અચૂકપણે ખાસ તમારે કરીને જવાના છે. અને આ વિડીયોને મેક્સિમમ શેર કરવાની જવાબદારી તમારી છે. અને હા 50 લાઇકનો ટાર્ગેટ મૂકો છો વિદ્યાર્થી મિત્રો. ખાસ
ખાસ કરીને 50 લાખ તમે જેવી કમ્પ્લીટ કરશો ત્યાર પછી તમારી જે કોમેન્ટના આધારે બીજા વિડીયો છે પણ તમને આઈએમપી સેશન મળી રહેશે. ક્વેશ્ચન હવે યુનિટ 4 ની આપણે વાત કરીએ. એન્ટરપ્રિન્યોરશિપ ઇસ્ટાબ્લિશ ઓફ ધ એન્ટરપ્રાઇઝ ફ્રેમવર્ક, ઉદ્યોગ સાહસિકતા અને વ્યવસાયની સ્થાપના. ક્વેશ્ચન 1, clarity the meaning and definition of the entrepreneurs and explain in the characteristic. ઉદ્યોગ સાહસિકતાનો અર્થ આપી વ્યાખ્યા સ્પષ્ટ કરો, તેની લાક્ષણિકતાઓ સમજાવો. ત્યાર પછી ક્વેશ્ચન નંબર 2, explain the entrepreneurship in the state the purpose of the entrepreneurship. ઉદ્યોગ સાહસિકતા સમજાવી ઉદ્યોગ સાહસિકતાની પ્રક્રિયા તમારે દર્શાવવાની છે. તો વિદ્યાર્થી મિત્રો ઘણીવાર તમને એવું કે જણાવો કે તો જો આ બંને ક્વેશ્ચન મિક્સમાં પણ પૂછી શકે છે. લક્ષણ અને પ્રક્રિયા માત્ર જણાવો તો માત્ર તમારે મુદ્દાઓના નામ લખીને ટૂંકમાં સમજૂતી આપવાની હોય છે. ત્યાર પછી ક્વેશ્ચન નંબર 3, એક્સપ્લેન ધ સિગ્નિફિકેશન. તો જો વિદ્યાર્થી મિત્રો તમારા માટે આ નવો વર્ડ આવ્યો છે, ખાસ યાદ રાખજો. સિગ્નિફિકેશન એટલે એ જ થશે, એડવાન્ટેજ થશે. ખાસ યાદ રાખજો, ચોથો સમાનાર્થી શબ્દ મળ્યો છે. સિગ્નિફિકેશન, ઇમ્પોર્ટન્સ, બેનિફિટ. ખાસ યાદ રાખજો, આ બધા નામ યાદ હોવું જોઈએ કે એડવાન્ટેજ છે, બેનિફિટ છે, ઇમ્પોર્ટન્સ છે અને સિગ્નિફિકેશન એટલે મહત્વ થશે. અને ત્યાર પછી લિમિટેશન, મેક ઇન ઇન્ડિયા કેમ્પિંગ, મેક ઇન ઇન્ડિયાની અભિયાનની મહત્વ અને મર્યાદા ચર્ચો. તો આ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન તમારા માટે રહેશે. ક્વેશ્ચન નંબર 4, એક્સપ્લેન ધ એન્ટરપ્રેન્યોર્સ આઈડિયાઝ એન્ડ ઓપોર્ચ્યુનિટી ઇન ધ કોન્ટેમ્પોરી બિઝનેસ. ધંધાના પ્રવર્તમાન પ્રવાહમાં સાહસિક વિચાર અને તકો સમજાવો. ક્વેશ્ચન નંબર 5, એક્સપ્લેન ધ પ્લાન્સ ટુ સપોર્ટ ધ મેક ઇન ઇન્ડિયા પ્રોગ્રામ. મેક ઇન ઇન્ડિયા પ્રોગ્રામના ટેકો આપવા માટેની યોજનાઓ જણાવો. તો જો વિદ્યાર્થી મિત્રો આ ક્વેશ્ચન તમારા માટે યુનિક ક્વેશ્ચન બની શકે છે, કારણ કે અત્યાર સુધી કોઈ દી પૂછાઈ શકે એવો ક્વેશ્ચન હોય તો આ ક્વેશ્ચન ખાસ તમે કરીને જોજો. યુનિક ક્વેશ્ચન છે એટલા માટે આમાં આપણે હેશટેગની નિશાની કરી છે કે હેશટેગ કરી છે. ક્વેશ્ચન નંબર 6, એક્સપ્લેન ધ બેનિફિટ્સ ઓફ ગ્લોબલાઇઝેશન ઇન ઇન્ડિયા. ભારતમાં વૈશ્વિકીકરણના ફાયદા જણાવો. તો આ ક્વેશ્ચન પણ આપણે તમારા માટે હેશટેગ કરી છે, ખાસ યાદ રાખજો. ચાલો ત્યાર પછી આપણે આગળ વધી વિદ્યાર્થી મિત્રો યુનિટ 5માં કે તમારું જે લાસ્ટ જે યુનિટ છે અને તમારી કોમેન્ટને ધ્યાનમાં રાખીને આપણે આ વિડીયો બનાવેલો છે. તો તમારે પણ એક વસ્તુ છે, ખાસ કરીને 50 લાખનો ટાર્ગેટ પૂરો કરવાનો છે અને વિડીયોને મેક્સિમમ શેર કરવાની જવાબદારી તમારી છે. અને જે લોકો વિડીયો જોવે છે એ પોતપોતાની લાઇક આપી દેજો, એટલે જેથી કરીને 50 લાખ થઈ જશે. અને 50 લાખ જેવી થશે ત્યાર પછી તમારે કોમેન્ટને ધ્યાનમાં રાખીને નેક્સ્ટ વિડીયો છે એ તમારા માટે અપલોડ કરી દેવામાં આવશે આઈએમપી સેશનનો. યુનિટ 5, contemporary issue in the business organization. વ્યાપારી સંગઠનની સમકાલીન મુદ્દાઓ. ક્વેશ્ચન નંબર 1, વોટ ઇઝ ઈ-કોમર્સ? સ્ટેટ ઇઝ એડવાન્ટેજ એન્ડ ડિસએડવાન્ટેજ. કે ઈ-કોમર્સ એટલે શું છે, તેના ફાયદા અને મર્યાદા જણાવો. તો જો માત્ર જણાવો કે તો તમારે ટૂંકમાં મુદ્દાઓના નામ જ લખવાના હોય છે, ખાસ યાદ રાખજો. ક્વેશ્ચન નંબર 2, એક્સપ્લેન ધ મિનિંગ ઓફ ઈ-કોમર્સ એન્ડ સ્ટેટ ધ મિનિંગ ઓફ કોમ્પોનન્ટ્સ ઓફ ઈ-કોમર્સ. ઈ-કોમર્સનો અર્થ સમજાવી ઈ-કોમર્સના મુખ્ય ઘટક જણાવો. ત્યાર પછી ક્વેશ્ચન નંબર 3, અને ઈ-કોમર્સ હાલમાં બહુ લોકપ્રિય બની ગયું છે, એટલે ખાસ તમે આ ક્વેશ્ચનને ઇમ્પોર્ટન્સ આપજો. સ્ટેટ ધ ઓબ્જેક્ટિવ એન્ડ ગાઇડિંગ ધ પ્રિન્સિપલ્સ ઓફ ઓર્ગેનાઇઝેશન એન્ડ સ્ટ્રક્ચર. વ્યવસ્થા તંત્રની સંરચના, હેતુઓ અને માર્ગદર્શન સમજાવો. તો આ ક્વેશ્ચન પણ તમારા માટે વ્યવસ્થા તંત્રનો છે, તો ખાસ તમારા માટે ઇમ્પોર્ટન્ટ બની શકે છે. ત્યાર પછી ક્વેશ્ચન નંબર 4, ડિસ્કસ ધ ડિજિટલાઇઝેશન એન્ડ ટેકનોલોજીકલ ઇનોવેશન. ડિજિટલાઇઝેશન અને ટેકનોલોજીની નવીનતા સમજાવો. તો વિદ્યાર્થી મિત્રો આવો ક્વેશ્ચન છે એ મુકાય જ નહીં, રીડિંગ કરવામાં મૂકવો જ નહીં, કારણ કે હેશટેગની નિશાની કરું છું એટલા માટે. ક્વેશ્ચન નંબર 5, ગીવ ઇન્સ્ટ્રક્શન ફોર ફોર્મિંગ અ લર્નિંગ ઓર્ગેનાઇઝેશન. શીખવા માટેનું સંગઠન રચવા માટેના સમૂહો જણાવો. અને ત્યાર પછી લાસ્ટ ક્વેશ્ચન છે, બ્રીફલી એક્સપ્લેન ધ વર્કિંગ ઓફ ફ્રેન્ચાઇઝિંગ અલોંગ વિથ અ ટાઈપ્સ એન્ડ એડવાન્ટેજ એન્ડ ડિસએડવાન્ટેજ. અને જો તમારા માટે એક યુનિક ક્વેશ્ચન કાઢવો હોય તો આ ટાઈપનો ફ્રેન્ચાઇઝિંગની કામગીરી અને પ્રકાર અને ફાયદા ગેરલાભ આ બધું તમારે ટૂંકમાં સમજાવવાનું રહેશે. આ ક્વેશ્ચન બહુ ખૂબ જ ટૂંકો ક્વેશ્ચન છે, છતાં પણ તમને 10 માર્કમાં પૂછાઈ શકે તેવો ક્વેશ્ચન છે. તો વિદ્યાર્થી મિત્રો તમારી તૈયારીને નેક્સ્ટ લેવલ પર લઈ જવા માટે અમારી સાથે જોડાઈ રહેજો અને તમારી સ્ટડીને તમે સ્માર્ટ લર્નિંગ ઇકોસિસ્ટમનો લાભ લેવા માગો છો તો આ ચેનલમાં તમે બન્યા રહેજો.
તો આશા રાખું છું વિદ્યાર્થી મિત્રો તમે પણ તારે 50 લાઇકનો ટાર્ગેટ પૂરો કરી દેશો, કારણ કે મેં તમારા માટે એવા આઈએમપી સેશનના ક્વેશ્ચન લાવ્યા છે. એટલા માટે ફટાફટ તમે કોમેન્ટ કરજો કે હવે કયા વિષયનું આઈએમપી તમારે મટીરિયલ જોઈ છે. ચલો ફટાફટ તમારે આ ટાઈપની હેપી થઈ ગઈ હશે, એવી સ્માઇલ આવી ગઈ હશે. ખાસ યાદ રાખજો, હેપી સ્માઇલ તમારે અત્યારે આવી ગઈ હશે કે મેં તમને તમારા જે આઈએમપી સેશનનું લિસ્ટ હતું એ પ્રોવાઈડ કરીને આપેલું છે. ચલો તો તમે પણ કમિટમેન્ટ પૂરું કરજો વિદ્યાર્થી મિત્રો. તમારે બસ માત્ર ને માત્ર છે ટાર્ગેટ પૂરો કરવાનો છે, અને ટાર્ગેટ પૂરો કરશો એટલે આવનાર તમામ વિડીયોની અપડેટ પણ તમને મળતી રહેશે. અને લાઇક ધીસ વિડીયો, શેર ધીસ વિડીયો, ફોલો વિથ SCG. થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો. ટાટા, બાય બાય, બેસ્ટ ઓફ લક સ્ટુડન્ટ્સ.